સાથે જ વરસાદમાં અમદાવાદ પાણીમાં ડૂબ્યું, જનજીવન અસ્તવ્યસ્ત। રવિવાર સાંજથી શરૂ થયેલો વરસાદ સોમવારે પણ અવિરત વરસતા રહેતા અમદાવાદ પાણી થઈ ગયું। અમદાવાદ પર મેઘરાજા એવા ઓળઘોળ થયા કે અમદાવાદ વાસીઓની સવારમાં આંખ ખુલી તો આખું અમદાવાદ પાણીમાં હતું। ભારે વરસાદ ખાબકી જતા અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। ભારે વરસાદના પગલે શહેરના મીઠાખડી, પરિમલ અને અખબારનગર બ્રિજને બંધ કરવો પડ્યો। સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો। પૂર્વ વિસ્તારના રોડ પર ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું। એક્સપ્રેસ હાઈવે સામે કર્ણાવતી હરિદર્શન બંગલોઝના રોડ ઉપર ભાઈપુરા વોર્ડ પર તો આખા ડૂબી ગયેલા દ્રશ્યો જોવા મળ્યા। આ બાજુ અમદાવાદના કઠવાડા વિસ્તાર પણ ડૂબી ગયો। અહીં પાણીનો એટલો ભરાવો થયો કે રોડ જ ગાયબ થઈ ગયા। કઠવાડા જીઆઈડીસી તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા। વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। મધુમાલતી આવાસ યોજનાના મકાનો સુધીના માર્ગ પણ પાણીમાં ગરકાવ થયા। રિક્ષા, બાઇક સહિતના વાહનો પાણીમાં ડૂબી ગયા। આ દ્રશ્યો છે અમદાવાદના ઈસનપુરના। સવારથી મેઘરાજા હિત વરસાવવાનું શરૂ કરતા ઈસનપુર નારોલ બેટમાં ફેરવાયું। રોડ પર 5 થી 6 ફૂટ પાણી ભરાતા બધું જ સ્તંભી ગયું। નારોલમાં તો પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા। રોડ પર જાણે નદી વહેતી હોય તેવું લાગ્યું। અમદાવાદના ભૈરવનાથ રોડ મણિનગર વિસ્તારની સૌથી ખરાબ હાલત થઈ ગઈ। અહીં એટલું પાણી ભરાયું કે લોકોને બોટમાં નીકળવું પડ્યું। રોડ પર પાણીએ કબજો જમાવતા વાહનો તો ડૂબી ગયા, એટલે બોટ એક જ સહારો બચી। આ તરફ અમદાવાદના પૂર્વના અનેક વિસ્તારમાં ખારીકટ કેનાલનું પાણી ફરી વળતા જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ પાણી જ પાણી જોવા મળ્યું। હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું। ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ માર્ગ પર પાણી ફરી વળ્યા। હાટકેશ્વર ઓવરબ્રિજથી સીટીએમ ઓવરબ્રિજ સુધીના બંને માર્ગ પાણીમાં ગરકાવ થયા। અમદાવાદ પશ્ચિમના હાલ પણ બેહાલ થઈ ગયા। અમદાવાદના વેજલપુર તો જાણે ટાપુ જ બની ગયું। વેજલપુરમાં આવેલા બકેરી સિટી પાસે પાણીએ કબજો જમાવતા લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા। મકરબા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા। વરસાદી પાણી વચ્ચે ગટરના પાણી બેક માર્યા। સામાન્ય વરસાદમાં અમદાવાદ ડૂબી જતા પ્રી મોન્સૂનના દાવાઓની વરસાદે હવા કાઢી નાખી। વડોદરાના માથે ફરી પૂરનું સંકટ। 10 ઇંચ વરસાદથી શહેર પાણી। વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી 3 ફૂટ છેટી। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી, જેને લઈને સવારે 6 વાગ્યાથી સાંજ સુધીમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા વડોદરામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। ભારે વરસાદના પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। વડોદરાના વાઘોડિયા, ગોત્રી, માડોદર રોડ, પીપળિયા, નિમેટા, જરોદ, ગોરજ, આજવા, વ્યારા, ખેરવાડી વિસ્તારમાં જળમગ્નની પરિસ્થિતિ જોવા મળી। જુઓ વાઘોડિયા વિસ્તારના દ્રશ્યો। અહીં વરસાદ તૂટી પડતા રોડ પર નદીઓ વહી, જાણે રોડ પર દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વાઘોડિયા ગ્રીન પાર્ક, શિવકૃપા, આનંદનગરી વિસ્તારમાં પાણી ફરી વળ્યા। વૃક્ષો ધરાશાયી થયા। કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ફરી વળતા મકાનોમાં પાણી ઘૂસ્યા। વરસાદી પાણીથી વાહન ચાલકોને ભારે હાલાકી થઈ। જરોદ નજીક 5 દેવલા ગામ નજીક સંપર્ક વિહોણાના દ્રશ્યો જોવા મળ્યા। 30 જેટલા કુટુંબોનું સ્થળાંતર કરાયું। ગામમાં ઘૂંટણસમાં પાણી ફરી વળતા ઘરવખરીને ભારે નુકસાન થયું। ગામની ચારે તરફ પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું। બીજી તરફ વડોદરાના વાઘોડિયા તાલુકાના ગામો પણ સંપર્ક વિહોણા થયા। મુખ્ય 4 લેન રોડ પર આમોદર પાસે પાણી ફરી વળ્યા। રોડ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો। વ્યારા કોઝવે પર દેવ નદીના પાણી ફરી વળ્યા। ફલોડ, ડભોઈ, વાઘોડિયા, લીમડા તરફનો માર્ગ સદંતર બંધ। ભણિયારા, અમરેશ્વર વચ્ચે ખેતરમાં ભરાઈ ગયા પાણી। રોડ પાણીમાં ગરકાવ। સાવલી તરફનો વાહન વ્યવહાર બંધ। ગોરજ બ્રિજ પર દેવ નદીના પાણી ફરી વળ્યા। હવે વડોદરા ભાયલી વિસ્તારના દ્રશ્યો જોઈ લો। અહીં ભારે વરસાદે ભૂક્કા બોલાવતા રસ્તા બેટમાં ફેરવાયા। રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા રોડ ગાયબ થઈ ગયા। જાણે વડોદરામાં જળ કરફ્યુ હોય તે રીતે રોડ સુમસામ જોવા મળ્યા। પાણી એટલા ભરાયા કે તંત્રએ પાણી કાઢવા માટે મશીન મૂકવા પડ્યા। તો કારેલીબાગમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટક્યો। રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાતા લોકોના ઘરમાં ઘૂસી ગયા પાણી। કારેલીબાગમાં આવેલી આનંદનગર સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ। આનંદનગર સોસાયટીમાં 560 ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। તો વડોદરામાં ધોધમાર વરસાદથી સ્થિતિ વણસી છે। પરશુરામ પઠ્ઠા વિસ્તારમાં પણ પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। વિશ્વામિત્રીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। વરસાદની સાથે લોકોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે। ઘરોમાં પાણી આવતા લોકોએ સામાન શિફ્ટ કરવો પડ્યો। વડોદરાના સાવલી તાલુકામાં ભારે મેઘ ખાંગા થયા। અવિરત મુશળધાર વરસાદના પગલે સાવલીના લસુંદ્રા ગામનું તળાવ ઓવરફ્લો થયું। તળાવ છલકાતા પાણી ગામમાં ઘૂસ્યા। પાણીની ભરપૂર આવકના લીધે તળાવના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા। તો અનેક માર્ગો પર વરસાદી અને તળાવના નીર ફરી વળતા લોકોને અવરજવરમાં હાલાકી। લોકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। ખેડા જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા। નડિયાદમાં મેઘાની તોફાની બેટિંગથી ચારે બાજુ તારાજી જોવા મળી। દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજા તોફાને ચડ્યા। મધ્ય ગુજરાતના ખેડા જિલ્લા અને નડિયાદનો વારો પાડી દીધો। ખેડા જિલ્લાના મહુધા, કટલાલ, અમદાવાદ, માતર, ખેડા, ડાકોર સહિતના વિસ્તારોમાં ધોધમાર પડ્યો વરસાદ। ગણતરીની કલાકોમાં જ 8 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નડિયાદમાં ચારે બાજુ તારાજી સર્જાય। વરસાદે ભૂક્કા બોલાવતા નડિયાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય। નડિયાદના લોકો સવારમાં ઉઠ્યા તો તેમનું શહેર પાણીમાં ડૂબેલું હતું। કોઈ પણ રોડ પર નજર કરો તો માત્ર ને માત્ર પાણી જ દેખાતું હતું। નડિયાદના રોડ પાણીમાં ડૂબી જતા શોધ્યા પણ મળતા ન હતા। રોડ પર એટલા પાણી ભરાયા કે 2 વ્હીલ તો અડધા ડૂબી ગયા। કાર ચાલકોએ જીવના જોખમે પસાર થવું પડ્યું હતું। રોડ પર કમર સુધીના પાણી ભરાતા જનજીવન ઠપ થઈ ગયું। ભારે વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય તો અનેક વિસ્તારોએ જળ સમાધિ લેતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો।
રબારીવાડ, પીજ રોડ, મહાગુજરાત હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. આ સાથે નડિયાદની સિવિલ હોસ્પિટલ પણ પાણીમાં ડૂબી જતા દર્દીઓને હાલાકી થઈ. રબારીવાડ વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજી સેન્ટર, બાળ વિભાગ અવરજવર માટેનો એકમાત્ર રસ્તો બંધ કરતા દર્દીઓ પરેશાન થયા. ઇમરજન્સી મેકેજ રસ્તો ચાલુ રખાયો છે. રબારીવાડ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ઠેર ઠેર જળભરાવ થતા લોકો ગાડીને ધક્કો મારી પસાર થતા નજરે પડ્યા. કલાકો સુધી પણ નડિયાદમાં પાણી ન ઓસરતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો. જ્યારે પાણી ભરવાને પગલે ભાજપ નેતા પંકજ દેસાઈ જળમગ્ન થયેલા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. તો ઠાસરા તરફ ગામમાં મોડી રાતથી વરસેલા ભારે વરસાદે કહેર મચાવ્યો. ઠાસરા ગામના રામનગર વિસ્તારમાં 200 જેટલા ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. તળાવ ઓવરફ્લો થતા રામનગર વિસ્તારમાં ઘૂસ્યા હતા પાણી. જન્માષ્ટમીએ જ આણંદમાં મેઘરાજાની જમાવટ. 8 ઇંચ વરસાદથી બોરસદમાં બખ્ખા. આણંદમાં આકાશી કહેરથી ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. આણંદમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ભાલેજ ઓવરબ્રિજ પાસે બિસ્મિલ્લા સોસાયટી, ઇકરા રેસિડેન્સી, સરગમ રેસિડેન્સી સહિતની સોસાયટીમાં વરસાદે પાણી ભરાતા રહીશોને ઘરમાં પુરાવાનો વારો આવ્યો. ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યાથી અનેક વાહનો ઠપ થયા. સમગ્ર શહેર બેટમાં ફેરવાતા જનજીવન ત્રસ્ત થયું. આણંદના પૂર્વ પટ્ટી વિસ્તારમાં રસ્તાઓ પર નદી વહેતી થઈ. નુતનનગર, બિલાલનગર, અમીના મંજિલ, પાકીઝા સોસાયટીમાં ભરાયા ઘૂંટણસમા પાણી. ઇસ્માઇલનગરથી સામરખા ચોકડી માર્ગ પાણીમાં ગરકાવ. દુકાનો મકાનોમાં પાણી સુધી પહોંચી જતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. તો આણંદ વિદ્યાનગર રોડ પર તેમજ શહેરના 100 ફૂટ રોડ પર વૃક્ષ તૂટી પડવાની ઘટના બની. તોતિંગ વૃક્ષો પણ જમીનદોસ્ત થતા માર્ગ બ્લોક થવાની પરિસ્થિતિ સર્જાઈ. આ બાજુ આણંદના વિદ્યાનગરમાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા આખું શહેર પાણી થઈ ગયું. ભારે વરસાદના પગલે રોડ પર પાણી વહેતા થયા. વિદ્યાનગર ગ્રીન સિટીમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા. આ બાજુ આણંદના ઉમરેઠ પંથકમાં પણ વરસાદે તોફાની મિજાજ બતાવતા આખું ગામ ડૂબ્યું. વીજળીના કડાકા ભડાકા સાથે ઉમરેઠ પંથકમાં ધોધમાર વરસાદ પડતા ઉમરેઠ નગરના સિનેમા રોડ, વડા બજાર, ઓડ બજાર માર્ગ પર પાણી ભરાયા. તો ઉમરેઠ તાલુકાના સુરેલી, સુંદરપુરા, લીગડા, પણસોરા, થામણા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ઉમરેઠ નગરના અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. બોરસદમાં પણ વરસાદે બગડાટી બોલાવી. અહીં જાણે આબ ફાટ્યું હોય તેમ 8 ઇંચ વરસાદ પડતા આખું બોરસદ ડૂબી ગયું. બોરસદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ અનેક વિસ્તારમાં ટાપુમાં ફેરવી ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા. ગોધરામાં ગાભા કાઢી નાખે એવો વરસાદ પડતા શહેર બેટમાં ફેરવાયું. પાવાગઢના પગથિયા પરથી વધ્યો ધોધ. ગુજરાતમાં મેઘાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે. ત્યારે ગોધરામાં સવારથી મેઘરાજાએ દીવાવાળી કરતા ગોધરા શહેર અને આસપાસના ગામડાઓમાં તારાજી સર્જાઈ. ભારે વરસાદના પગલે પંચમહાલના ગોધરામાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. શહેરની બજારો જાણે દરિયો બની ગઈ હોય તે રીતે પાણી ફરી વળ્યા. આઈટીઆઈ વિસ્તારમાં આવેલી શિવશક્તિ સહિતની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા. ગત રાતથી ભારે વરસાદ ખાબકતા અહીં નદીસમા પાણી વહ્યા. ક્યાંક કમર તો ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાતા રહીશોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું. તો સાથે જ કામ કરતા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ગોધરામાં ખાડી ફળિયા સહિતના વિસ્તાર પણ બેટમાં ફેરવાયા. ગોધરાના ઓરવાડા હાઈવે માર્ગથી ગોલાવને જોડતા માર્ગ ઉપર પણ પાણી ફરી વળતા રોડ ગાયબ થયો. વાહન ચાલકો પાણીમાં પટકાતા હોવાના અને વાહનો ખોટકાતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. તો ગોધરા દાહોદ હાઈવે પર પણ પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. મૂનલાઇટ સિનેમા આગળ પણ પાણી ભરાયા. તો સાથે જ હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. આ તરફ મહીસાગર જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે. લુણાવાડામાં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ પર નદીઓ વહી. ગોધરા લુણાવાડા હાઈવે પર FCI ગોડાઉન નજીક પાણી ભરાયા. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા. અનેક રસ્તાઓએ જળ સમાધિ લેતા વાહન ચાલકોને રાહદારીઓ હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા. મોરવા હડફના માતરિયા વેજમાંથી કુવાજરને જોડતો આંતરિક માર્ગ બંધ થયો. હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હડફ નદીમાં ઘોડાપુરના દ્રશ્યો સર્જાયા. નદી કાંઠાના 5 ગામને એલર્ટ કરાયા. વેજમાં માતરિયા માર્ગના ડુબક પુલ પરથી સાવચેતી માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ડુબક પુલ ઉપર અવર જવર બંધ કરાઈ. તો યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર ધોધમાર વરસાદ પડતા પગથિયા પર પાણીનો ધોધ વહેતો નજરે પડ્યો. વરસાદને લઈ પગથિયા ઉપર નદીના વહેણની જેમ ધસમસતા પાણી વહેતા થયા. છતાં ભક્તોમાં માતાજી દર્શન કરવાનો ઉત્સાહ ઓછો થયો ન હતો. કચ્છના નખત્રાણામાં આબ ફાટ્યું. મકાનની છત સુધી ભરાયા પાણી. અનેક દુકાનો ડૂબી, કાર પણ તણાઈ. ગુજરાતમાં મેઘાએ તેનો અસલી મિજાજ બતાવ્યો છે. ત્યારે કચ્છના નખત્રાણામાં આબ ફાટ્યું. નખત્રાણામાં ભારે મેઘખાંગા થતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. બજારમાં તો જાણે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે પાણી વહેતું થયું. આખું નખત્રાણા જળબંબોળ થઈ ગયું છે. શહેરની એક બજારમાં પાણીએ કબજો જમાવી લીધો છે. નખત્રાણાની મુખ્ય બજાર નદીમાં ફેરવાઈ ગઈ છે. વથાણ ચોક, આરામગૃહ પાસે પાણી ફરી વળ્યા. નખત્રાણા લખપત હાઈવે પર પાણી ફરી વળ્યા. રોડ પર પાણીની મનમાનીના કારણે વાહનોની રફતાર થંભી ગઈ. રોડ પર એટલું પાણી ભરાયું કે ટુ વ્હીલર લઈને નીકળ્યા તો પાણીમાં ડૂબ્યા સમજો. એટલે લોકો જે તે સ્થળ વાહન મૂકી સલામત સ્થળે જતા રહ્યા. રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. બહારથી આવેલા પ્રવાસીઓ પણ ફસાયા. આ બાજુ અબડાસાના નરેડીમાં નદીના પાણી ગામમાં ઘૂસતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. ભારે વરસાદના પગલે નદી બે કાંઠે વહેતી થઈ. પાણીના કારણે લોકોના મકાનો ડૂબ્યા. પાણી ઘરોમાં આવતા ઘરવખરીના સામાનને ભારે નુકસાની પહોંચી. તો દનાળા ગામની નદીઓ ધસમસતો પ્રવાહમાં જોવા મળી. નખત્રાણાની શિવનગર વિસ્તાર બેટમાં ફેરવાયો. શિવનગર વિસ્તારના ઘરોમાં ઘૂસી ગયા પાણી.
કચ્છના અબડાસા તાલુકાના વિંજાણમાં વરસાદથી નદીમાં પાણીની આવક થઈ. પાણીની આવકને લઈને ગ્રામજનો ખુશખુશાલ થયા. તોરણમાં પણ પાણીનો રીલમછેલ જેવા દ્રશ્યો જોવા મળ્યા. કચ્છના ખાવડા સરહદી રણ વિસ્તારમાં પાણી ભરાયા. રણ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. પાણી ભરાતા માલધારીઓને રોજિંદા કામ માટે હાલાકી પડી. માલધારીઓને ટ્રેક્ટર દ્વારા દૂધ પહોંચાડવું પડી રહ્યું છે. તો સફેદ રણ પણ દરિયો બન્યો. વરસાદથી જગવિખ્યાત સફેદ રણ બન્યો ગયો છે દરિયો. સફેદ રણમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું. રણમાં પર આવેલા વોચ ટાવર સુધી પાણી ભરાયા. વરસાદી કહેરમાં પણ ગુજરાતીઓ ગરબા ન છોડે. કચ્છમાં ગરબાની રમઝટ બોલાવી. કચ્છના નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાટીદાર સમાજના લોકો સાતમ આઠમની ઉજવણી કરે છે. જિલ્લામાં હાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસતા વરસાદે પાટીદારો રાસ રમતા જોવા મળી રહ્યા છે. વરસાદનો આનંદ સાથે રાસ રમતા જોઈ શકાય છે. કચ્છના નખત્રાણા વિભાપર પાસે પુલ ધોવાયો. નદીના ભારે પ્રવાહને કારણે પુલ ધોવાયો. આ તરફ કચ્છમાં માર્ગ ધોવાતા ઇમરજન્સી સેવા 108માં દર્દી પણ અટવાયા. આ તરફ ગઢ શીશા મંગવાણા રોડ પર પાણી ફરી વળ્યા. ભારે વરસાદના પગલે રસ્તો નદીમાં ફેરવાયો. વડવા કાયંજી ગામના બસ સ્ટેન્ડ પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. મેઘતાંડવથી શહેરમાં વાહનો રમકડાની માફક તણાતા દ્રશ્ય આવ્યા. ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓ ગાંડી તૂર બની છે. પુલ પરથી નદીના પાણી ધસમસતા થઈ રહ્યા છે ત્યારે આ પાણીમાંથી નીકળવાનું સાહસ કરનારને ભારે પડી ગયું છે. જુઓ સુરેન્દ્રનગરના મૂળીના દ્રશ્યો. સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. સરા ધાંગધ્રા રોડ પર ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે ત્યારે આ કૂકવાતા પાણીમાં એક પિકઅપ વાહન ચાલકને સાહસ કરવું ભારે પડી ગયું. પુલ પાર કરવા માટે વાહન નાખ્યું તો ખરું, પરંતુ પાણીનો પ્રવાહ તેટલો તેજ હતો કે મહાકાય પિકઅપ વાહન તણાવવા લાગતા યુવાનનો જીવ અદ્ધર થઈ ગયો. આ અંગેના લોકોને જાણ થતાં જ ગ્રામજનો યુવકને બચાવવા માટે દોડી આવ્યા હતા. તંત્રને જાણ કરી હતી. ફસાયેલા યુવકોને દોરડા બાંધી માનવ સાયકલ રચીને બચાવાયા. ભારે વરસાદના પગલે નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ટેમ્પાને ઇકો કાર સાથે દોરડું બાંધીને બહાર કાઢ્યું. આ બાજુ કચ્છમાં પણ ભારે મેઘ ગંગા થતા નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નખત્રાણામાં મુખ્ય રસ્તા પર ધસમસતા વરસાદી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી. બસ સ્ટેશન વિસ્તારના વોકડામાં કાર ફસાઈ હતી. સ્થાનિકોએ કારમાંથી લોકોને માંડ સલામત રીતે બહાર કાઢ્યા હતા. સ્થાનિક લોકોએ કારને ધક્કો મારી બહાર કાઢી. ત્યારે નખત્રાણાના મુખ્ય વોકડામાંથી વાહન પસાર ન કરવા તંત્ર દ્વારા કડક સૂચના અપાઈ. વડોદરાના શિનોર રેલવે ગરનાળામાં પણ પિકઅપ વાહન ફસાઈ ગઈ છે. શિનોર તરફથી જતી પિકઅપ ગાડી રેલવે ગરનાળામાં ફસાઈ. રેલવે ગરનાળામાં નીચે ગાડી ફસાઈને બંધ પડી જતા વાહન ચાલક મુશ્કેલીમાં મુકાયો. પિકઅપ ગાડીનો ચાલક સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો. શિનોરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. શિનોર રેલવે ગરનાળા નીચે કેડસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાંથી લોકો ગળાડૂબ પાણીમાંથી પણ પસાર થઈ રહ્યા છે. તો કચ્છ મોટા રતડિયામાં પાણીમાં ભેંસો તણાઈ છે. માંડવીના મોટા રતડિયા ગામે ભેંસો તણાઈ. 15 થી 17 ભેંસો ભારે પાણીના પ્રવાહમાં ડૂબી ગઈ છે. ભારે વરસાદ વરસતા વોકડામાં પાણીની વધી હતી આવક, જેમાં ભેંસો તણાતી જોવા મળી રહી છે. અંદાજિત માલધારીને 15-17 ભેંસો ખોવાનો વારો આવ્યો છે. તરસ્યા સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાનો સપાટો. પાણીમાં ડૂબેલી બજારના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના. અહીંના લોકો છેલ્લા કેટલાક દિવસથી વરસાદ માટે તરસતા હતા ત્યારે અહીં પણ મેઘરાજાએ જનતાની વાત સાંભળી હોય તેમ 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ધાંગધ્રા પાણી થઈ ગયું. મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. રાજકમલ ચોક, શક્તિ ચોક, બસ સ્ટેશન રોડ, મેઇન બજાર સહિતના વિસ્તાર જાણે બેટમાં ફેરવાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અડધા વાહનો ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું છે. તો સુરેન્દ્રનગરના હાલ પણ જોઈ લો. અહીં વરસાદે સપાટો બોલાવતા સુરેન્દ્રનગરમાં પૂરનું સંકટ ઊભું થયું. સાંભળાધાર વરસાદથી રતનપર વિસ્તારમાં અનેક સોસાયટીઓ જળમગ્ન બની. રતનપર, કૃષ્ણનગર, બાપા સીતારામની મટુલી, દર્શન સ્કૂલ સહિતના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. વરસાદી પાણીથી સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. રસ્તા જળમગ્ન થતા લોકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. સુરેન્દ્રનગર શહેર મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી. તો મેઘમહેર સહિતના અહીંના લોકો માટે જાણે કહેર બની ગયું હોય તેવું લોકોનું માનવું છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં રહેણાંક મકાનમાં ગટરોના પાણી ઘૂસી જતા સ્થાનિકોની હાલત કફોડી બની. લોકોની સવાર પણ પાણી વચ્ચે પડી. નવજીવન પાર્ક, કસ્તુરબા સોસાયટી, બાપુનગર, માધવનગર, અંકુર સોસાયટી સહિતના વિસ્તારોમાં નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસી જતા નુકસાન થયું. તો નવા જંકશન રોડ પર આવેલા માધવનગર, બાપુનગર, છબીલા હનુમાન આસપાસના રહેણાંક વિસ્તારો પણ બેટમાં ફેરવાયા. લોકોના ઘરમાં ઢીચણસમાં પાણી ભરાતા માલ સામાન ઉપર મૂકવો પડ્યો. હજુ પણ સંકટ ન ટળતા સુરેન્દ્રનગર, ચોટીલા અને મૂળીમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ. એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી. અરવલ્લીમાં અનરાધાર વરસાદ પડતા અનેક લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી. અરવલ્લીના મોડાસામાં મેઘો મુશળધાર વરસતા 4 કલાકમાં જ આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું. મોડાસાના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મોડાસામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક સોસાયટીઓમાં પાણીએ કબજો જમાવી લીધો. રામ પાર્ક, વિદ્યાકુંજ સોસાયટીના 300 ઘર પાણીમાં ધૂસી જતા લોકોનું બધું જ પલળી ગયું. તો મોડાસાની સર્વોદયનગર, વિદ્યાકુંજ, ન્યૂ લક્ષ્મીનગર, રબારીવાસ, ભુજિયાવાસ, માણેકબા સહિતના સોસાયટીઓ તો રીતસરની ડૂબી જ ગઈ. અહીં જુઓ પાણીએ કેવી મનમાની કરી. સોસાયટીમાં 5 થી 6 ફૂટ પાણી ભરાતા વાહનો ડૂબી ગયા.
લોકોના ઘરમાં રસોડાથી લઈને હોલ રૂમ સુધી પણ પાણી ઘૂસ્યા. સવારમાં લોકોના ઘરમાં પાણી એન્ટ્રી મારતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. પાણી વચ્ચે જ સવારની ચા પીવી પડી. એટલું પાણી ભરાઈ ગયું કે લોકોની ઘરવખરી તરતી નજરે પડી. પાણીના સામ્રાજ્યને કારણે ફાયરની ટીમ લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું. 6 લોકોને સહી સલામત સંબંધીઓના ઘરે ખસેડાયા. આ બાજુ અરવલ્લીના માલપુરમાં ભારે વરસાદ બાદ પૂરથી વાઘા કૂતરામાં ઘેટા બકરા તણાયા. ખેતર નજીક પસાર થતા વાઘા કૂતરામાં 30થી વધુ ઘેટા બકરા તણાઈ ગયા. આ તરફ હિંમતનગર સહિત અલગ અલગ ભાગોમાં વરસાદ વરસ્યો ત્યારે હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર જળ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો. તો બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે વરસાદ બાદ રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો. ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજ વરસાદી પાણીથી ભરાતા વાહન ચાલકો અટવાયા. વલસાડમાં સતત બીજા દિવસે ડૂબેલા દ્રશ્યો જોવા મળ્યા. અનેક ઘરોમાં 48 કલાકથી પાણી ભરાયેલા. દક્ષિણ ગુજરાતની સતત બીજા દિવસે દશા બેઠી છે. વલસાડ, સુરત, તાપી સતત બીજા દિવસે ડૂબ્યું. સુરતમાં તાપી નદી તોફાની બની. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીના કાંઠા વિસ્તારના મંદિરો અને ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થયા. નદીમાં સતત પાણી છોડાતા તંત્રએ કાંઠા વિસ્તારને એલર્ટ કર્યા. ઝૂંપડાઓ ગરકાવ થતા ગરીબ વર્ગના લોકોને હાલાકી થઈ. આ બાજુ વલસાડમાં ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા ફરી પૂરનો ખતરો ઊભો થયો. તરિયાવાડ અને પિચિંગ વિસ્તારમાં ભરાયા પાણી. નદી કિનારા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વરસાદી પાણી ભરાતા હાલાકી. તરિયાવાડમાં હજી પણ 50થી વધુ ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. અનાજ સહિતની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે. તો વલસાડમાં નદી કિનારાના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. ચીપવાડા દાણા બજારમાં ભરાયું પાણી. જિલ્લાનું સૌથી મોટું અનાજ કરિયાણા બજાર પાણીમાં ડૂબી જતા વેપારીઓને ભારે નુકસાન થયું. ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડતા કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. કોલક નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી હોવાથી નદી પર આવેલા અનેક લો લેવલ અને નાના પુલમાં પાણી ગરકાવ થઈ ગયા. આથી ગામનો સંપર્ક કપાયો હતો. 3 દિવસથી લોકો ગામમાં જટવાઈ ગયા હતા. નોકરી ધંધે જતા લોકો અને કામ અર્થે બહાર જતા લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા હતા. વલસાડમાં આબ ફાટ્યા બાદ ઔરંગા નદીનું સામે આવ્યું ભયાવહ રૂપ. જુઓ આકાશી નજારો. આજે પાણીએ વલસાડ, વાપી, નવસારી, બારડોલી અને વ્યારાની પથારી ફેરવી. આજ ભયાનક પાણીમાં 4થી વધુ લોકો ડૂબી ગયા. કેમ કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે મેઘ ખાંગા થતા તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય. વધુ વરસાદ અસર સાથે વલસાડમાં જોવા મળ્યો. વલસાડ નજીકથી પસાર થતી ઔરંગા નદી કિનારા વિસ્તારમાં જોવા મળી અસર. ઔરંગા નદીએ વલસાડ શહેરને રીતસરનું ધમરોળી નાખ્યું અને શહેરના નદી વિસ્તારના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ઔરંગાના પૂરના ભયાવહ દ્રશ્યો જ કહી રહ્યા છે કે મેઘાએ કેવો પ્રકોપ બોલાવ્યો. આકાશી દ્રશ્યોમાં પરિસ્થિતિની ગંભીરતાના દ્રશ્યમાન થઈ રહ્યા છે. ખળખળ વહેતી નવસારીની ઔરંગા નદીના આકાશી દ્રશ્યો ડરામણા છે. જુઓ ઔરંગા નદીએ કેવું તાંડવ મચાવ્યું છે. વલસાડના નીચાણવાળા વિસ્તાર ડૂબી ગયા. ઔરંગા નદી કિનારા વિસ્તાર તો પાણીમાં જ ગરકાવ થઈ ગયા. નદી કિનારાના બરુંડિયાવાડ, પિચિંગ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. નર્મદા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની તૈયારીમાં 23 દરવાજા ખોલાયા. ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે. અનરાધાર વરસાદથી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. ડેમની સપાટી 135.30 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી 3,37,367 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રૂલ લેવલ જાળવવા માટે હાલ નર્મદા નદીમાં 3,95,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ સિઝનમાં પ્રથમવાર એક સાથે 23 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવ્યા છે, જેના કારણે ભરૂચ, વડોદરા અને નર્મદાના 42 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. તેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. રિવરબેડ પાવર હાઉસમાંથી 45,133 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાડેર પાવર હાઉસમાં 23,120 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડાંગના ગિરાધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી. સોળેકળાએ ખીલ્યો ગિરાધોધ. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડાંગ જિલ્લામાં આવેલા ગિરાધોધે જમાવટ કરી છે. ગિરાધોધ સોળેકળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાના સૌથી ઊંચો ગણાતો ગિરાધોધ, જેને ગિરમાળ ધોધ પણ કહેવામાં આવે છે, તેનું રૌદ્ર સ્વરૂપ ફરી એકવાર જોવા મળ્યું. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પર્વતોની વચ્ચે જંગલમાં આવેલા ગિરાધોધ સક્રિય થયો. ગિરાધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી. ગિરાધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ગિરાધોધ જીવન થતા લોકો મોટી સંખ્યામાં જોવા માટે પહોંચ્યા. જન્માષ્ટમીના વેકેશનને લઈને પ્રકૃતિને ખોળે લોકોનું ઘોડાપૂર જોવા મળ્યું. લોકો ધોધને જોવા અને કુદરતી સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાઈ છે. ગિરાધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો આ નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા. ગિરાધોધ સોળેકળાએ ખીલી ઉઠતા નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આ બાજુ દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ભેસાસિંગ ધોધ વહેતો થયો. પિકનિક પોઈન્ટ ગણાતો ભેસાસિંગ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ધોધના ખૂંખાર દ્રશ્યો જોવા મળ્યા. ધોધ શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો. કચ્છ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધોધ જીવંત થયો. ભુજ નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા પાલુર ધોધના ધોધ જે છે તે સોળેકળાએ જોવા મળી રહ્યો છે. પાલુર ધોધના ધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો છે. આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધોધ જોવા લોકો પણ ઉમટી પડ્યા. અદ્ભુત ધોધના દ્રશ્યો નજરે પડ્યા. આ તરફ દાહોદ દૂધમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. દાહોદ શહેર સ્થિત સ્મશાન ગૃહમાં ડૂબ્યું છે. દ્રશ્યો જોઈ રહ્યા છો આપ. અવિરત વરસાદને કારણે દાહોદ શહેરની દૂધમતી નદી બે કાંઠે વહેતી થઈ. પાણી ના ઉતરે તો સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા માટે આવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવશે.
નર્મદા જિલ્લામાં મેઘરાજા તોફાને ચડ્યા 9 ઇંચ વરસાદથી ગામ પાણી 150 ભેંસોનું રેસ્ક્યુ. આજે સાગબારા અને રેડિયાપાડા તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે. અંતરિયાળ ગામોમાં નાળા પરથી પાણી વહેતા થતા અનેક ગામના સંપર્ક તૂટ્યા છે. રેડિયાપાડા તાલુકાના વાઘુમર, પાનખલા, ઉપલી, માથાસરને જોડતા મુખ્ય નાળાનું ધોવાણ થયું છે. નદી નાળા પરથી નદીની જેમ પાણી વહેતું થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં મૃતદેહને લઈ જવા માટે મુશ્કેલી ગ્રામજનોને પડતી જોવા મળી રહી છે. જીવના જખમે ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈને મૃતદેહને સ્મશાન લઈ જતા ગ્રામજનો જોવા મળ્યા. આ બાજુ નર્મદા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદથી જનજીવન પર ભારે અસર થઈ છે. ડેડિયાપાડા વિસ્તારમાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના 5 ગેટ ખુલી 80,000 ક્યુસેક પાણી છોડાયું. કરજણ નદીમાં પાણી છોડવાને કારણે કાંઠાના વિસ્તાર પ્રભાવિત થયા. રાજપીપળા નજીક કરજણ નદી કિનારે આવેલ 3 તબેલામાં પાણી ઘૂસ્યા છે. તબેલામાં પાણી ભરાતા જોઈ 150 જેટલી ભેંસોનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી. હાલ ભેંસોને જાહેર રોડ પર રાખવામાં આવી. તબેલો આખો પાણીમાં ગરકાવ થયો. આ બાજુ નર્મદાના કરજણ ડેમમાં ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં વધુ વરસાદ પડવાને કારણે પાણીની સતત આવક વધી. 1 લાખ ક્યુસેક પાણીની આવક વધતા કરજણ ડેમના 5 દરવાજા ખોલી 84,406 ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે. કરજણ ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. નદી બે કાંઠે થતાં નદી કાંઠાના ખેતરોમાં પાણી ભરાયા. કરજણ નદીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય. રાજપીપળા ખાતે આવેલા કરજણ ઘાટ ખાતે ગ્રામજનો પાણી જોવા માટે ઉમટ્યા. તો 1 મહિના પહેલા જ બનેલો નર્મદા ડેડિયાપાડા અને મોવીને જોડતો પુલ ધોવાયો હતો. તૂટેલા પુલની લગોલગ પાણી જઈ રહ્યું છે. પુલ તૂટ્યા બાદ કામચલાઉ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું હતું. મધ્ય ગુજરાતમાં જળબંબાકાર બાદ ડેમ ઓવરફ્લો, ખેડૂતો ખુશખુશાલ. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી ડેમો ઓવરફ્લો થયા છે. દાહોદના ધાનપુરમાં આવેલા અદલવાડા ડેમ ઓવરફ્લો થયો. દાહોદના 7 પૈકી 5 ડેમ ઓવરફ્લો. જાલુદ તાલુકાના માછન ડેમ, કાળી બે ડેમ તેમજ સિંગવડનો કબૂતરી ડેમ, લીમખેડાનો ઉમરિયા, ધાનપુરનો અદલવાડા ડેમ ઓવરફ્લો થયો. માછન ડેમમાં 118.44%, કબૂતરી ડેમમાં 108.56%, ઉમરિયા ડેમમાં 110.56%, અદલવાડા ડેમમાં 100%, કાળી બે ડેમમાં 117.08% પાણીની આવક થઈ. જ્યારે પાટાડુંગરી ડેમ 71.43%, વાલકેશ્વર ડેમ 77.22% પાણીની આવક થઈ. તમામ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું. તો બીજી તરફ મેઘરાજા મહેરબાન થતા 5 ડેમ ભરાયા, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ બાજુ દાહોદના સંજેલી પુષ્પસાગર તળાવ ઓવરફ્લો થતા કૃષ્ણકુંજ સોસાયટીમાં ભરાયા પાણી. તો સંજેલી તાલુકાની પ્રતાપપુરા નદી બે કાંઠે વહેતી થઈ, જ્યારે ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા. ગુજરાતમાં 3જા નંબરનું સ્થાન ધરાવતા કડાણા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ. કડાણા ડેમમાં 2.16 લાખ ક્યુસેક પાણીની આવક થઈ. ભારે વરસાદને કારણે કડાણા ડેમ 10 ફૂટ પાણીની સપાટીમાં વધારો નોંધાયો. કડાણા ડેમની સપાટી 403 ફૂટે, જ્યારે 10 જિલ્લાઓ માટે આશીર્વાદ સમાન કડાણા ડેમની પાણીની આવક થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વડોદરાના ડભોઈ નજીક ખડખડ વહેતી નર્મદા નદી સિઝનમાં બીજી વાર બંને કાંઠે વહેતી થઈ, જેથી ચાંદોદ નજીક મલ્હાર રાવ ઘાટના 88 પગથિયા પાણીમાં ગરકાવ. નર્મદામાં પાણી વધતા ચાંદોદ, કરનાળી, ભીમપુરા, નંદેરિયાને એલર્ટ કરાયા. છોટાઉદેપુરનો પાવીજીતપુરનો સુકી ડેમ ચલોચલ ભરાયો. ડેમના 6 દરવાજા ખોલાયા. નીચાણવાળા 20 ગામને એલર્ટ કરાયા. સુકી ડેમમાંથી 15,000 ક્યુસેક પાણી જોડાયું. હાલ સુકી ડેમ 86% ભરાયો. ડેમની મહત્તમ સપાટી 147.82 મીટર. આ બાજુ છોટાઉદેપુરમાં પણ મેઘો મહેરબાન થતા પાવીજીતપુરના સેલવાથી મોટી ખાડી કોતર પાણીમાં ગરકાવ થઈ ગઈ. મોટી ખાંડીથી સેલવા જવા માટે લોકોને લાંબો ફેરો મારવાનો વારો આવ્યો. તો પંચમહાલ જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર થતા નદી, નાળા, ચેકડેમ અને જળાશયો પણ માં સારી આવક જોવા મળી. જિલ્લાના મુખ્ય પાનમ ડેમમાં 30,000 ક્યુસેકની આવક સાથે હાલ ડેમમાં 81% પાણીનો જથ્થો. તો હડફ ડેમમાં 9,000 ક્યુસેક પાણીની આવક થતાં એક ગેટ ખોલી 9,000 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ નદીઓમાં ઘોડાપૂર. ઉત્તર ગુજરાતમાં અંતે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સૂકી ભટ્ટ નદીઓ ગાંડીતુર બનીને વહેવા લાગી છે. સાબરકાંઠામાં મેઘાની તોતિંગ બેટિંગથી નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદના પગલે હાથમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. હાથમતી નદી બે કાંઠે વહેતી થતા જાંબુડી અને ગોરવાડા પાસેના કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ છે. તંત્ર દ્વારા કાંઠા વિસ્તારને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ કાંઠા વિસ્તાર પર ખેતી કરતા ખેડૂતો નદીમાં પાણી આવતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હાથમતી વેસ્ટ વીઆર પણથી પણ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. તો કેનાલમાં પણ પાણી છોડાઈ રહ્યું છે. આ બાજુ સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડબ્રહ્માની હરણાવ નદી થઈ ગઈ છે બે કાંઠે. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નદીમાં નવા નીર આવી ગયા. નદી કાંઠા વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના બાયડ પંથકમાં વરસાદે બગડાટી બોલાવી. બાયડના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી રમાસ, અલાના કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. ભારે વરસાદથી રાજકોટના ડેમો પણ ઓવરફ્લો, ખેડૂતો ખુશખુશાલ. આ દ્રશ્યો છે રાજકોટના ઉપલેટાના. અહીં ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ત્યારે ઉપલેટાના મુજીરા પાસે આવેલો મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો. મોજ ડેમનો એક દરવાજો 3 મીટર ખોલાયો, જેથી મોજ ડેમ ઓવરફ્લો થતા ગઢાળા પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો, જે કારણે લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા. જન્માષ્ટમીના તહેવાર હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. કોઝવેને ઊંચો બનાવવા ગ્રામજનોએ માંગ કરી.
સાથે જ વરસાદથી રાજકોટના લાલપરી ડેમમાં પણ નવા નીરની આવક થઈ. લાલપરી ડેમમાં પુષ્કળ પાણીની આવક થતાં ખળખળ વહેતી જોવા મળી. ભારે વરસાદ હજુ ચાલુ છે, જેથી લાલપરી ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થાય તેવી શક્યતા છે. ઉપરવાસમાં વરસાદ પડતા લાલપરી નદીમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે. વરસાદ ખાબકવાની હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં મેઘરાજા 2 દિવસથી તોફાની બન્યા છે. આ સિઝનમાં સૌથી તોફાની સ્વરૂપ બતાવતા મોટાભાગના વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા. ઓગસ્ટમાં આકાશી આક્રમણથી તબાહી મચી ગઈ. આકાશી મહેર કહેર બનીને ત્રાટકતા હાહાકાર મચી ગયો. ત્યારે આગામી 48 કલાક સુધી તોફાની વરસાદથી છુટકારો નહીં મળે, કેમ કે શક્તિશાળી સિસ્ટમના કેન્દ્રની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ. ડીપ ડિપ્રેશન ઉત્તર ગુજરાત સુધી પહોંચી ગયું. અમદાવાદથી ઉત્તર પૂર્વમાં 130 કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન છે. દર કલાકે 12 કિલોમીટરની ઝડપથી આગળ વધતી સિસ્ટમ ગુજરાતમાં તાંડવ મચાવશે. 3 દિવસ આખા ગુજરાતને ધમરોળવાનું શરૂ રાખશે સિસ્ટમ. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આવતીકાલે નવસારી, દમણ, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના કચ્છ, જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદ પડશે. 28 ઓગસ્ટ સુધી તોડી નાખે તેવો વરસાદ પડશે. રાજ્યમાં અત્યાર સુધી 89% વરસાદ વરસ્યો છે. દાહોદ જિલ્લામાં સારા વરસાદ વચ્ચે માછણ નાળા ડેમ છલકાઈ ગયો છે. માછણ નાળા ડેમ પૂર્ણ સપાટી વટાવી 1 મીટર ઉપરથી ઓવરફ્લો થયો છે. ડેમની સંપૂર્ણ સપાટી 277.64 છે, જ્યારે હાલ 278.70 મીટર ઉપરથી પાણી વહી રહ્યા છે. જાલોદ અને આસપાસના પંથકમાં સારા વરસાદથી માછણ નાળા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. ત્યારે ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા 7 ગામને એલર્ટ કરાયા છે. ભાણપુર, ચિત્રોડિયા, ધાવડિયા, મહુડી, માંડલીખુટા, થેરકા, મુનખોસલા સહિતના ગામોને એલર્ટ અપાયું છે. મોરબીના રસ્તા પર વરસાદી પાણીનો કબજો. ગાંધી ચોક, રવાપર રોડ, શનાળા રોડ પર ભરાયા છે પાણી. વીસીપરા, મહેન્દ્રપરા વિસ્તાર પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. છોટાઉદેપુર શિહોદ બ્રિજ તૂટવાનો મામલો. વહીવટીતંત્ર દ્વારા પુલની મુલાકાતમાં લેવામાં આવી છે. સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, એસપી, ડીડીઓ, નેશનલ હાઈવેના અધિકારીએ બ્રિજની મુલાકાત લીધી. બ્રિજ તૂટ્યો અને ડાયવર્ઝન પણ તૂટી જતા રસ્તો પણ બંધ થયો છે. 5 મહિના પહેલા ડાયવર્ઝન ખુલ્લું મુકાયું હતું. 2.39 કરોડના ખર્ચે બન્યું હતું ડાયવર્ઝન. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 35 કિલોમીટર ફરવાનો વારો આવશે. વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા કલેક્ટરે બાંહેધરી આપી છે. વલસાડમાં સતત 3જા દિવસે પૂરની સ્થિતિ. કિનારા વિસ્તારમાં ભરાયા ઔરંગાના પાણી. દાણા બજારમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન. 2 દિવસથી વેપાર ધંધા ઠપ. આ વિસ્તાર દર વર્ષે ભરાય છે પાણી. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દક્ષિણ ગુજરાતમાં એક તરફ ભારે વરસાદ છે, દાણા બજારમાં પાણી ભરાતા વેપારીઓને પણ નુકસાન થયું છે. વાહન વ્યવહારની સાથે હવે વેપાર ધંધા પણ ઠપ થઈ ગયા હોય તે જાણકારી મળી રહી છે. આ વિસ્તારમાં દર વર્ષે આ રીતની પાણી ભરાવાની સમસ્યા છે. થોડા જ વરસાદમાં પાણી ભરાતું હોય છે, જ્યારે આ વખતે તો જળબંબાકારની પરિસ્થિતિ છે. ત્યારે લોકો કેવી રીતે અહીંયાથી પસાર થાય અને ઢીચાણસમા પાણીમાંથી પસાર થવું માલસામાનને નુકસાન પહોંચાડી રહ્યું છે. બરવાળા પંથકમાં સતત વરસાદથી રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા અનેક ગામો સાથે સંપર્ક કપાઈ ગયો છે. બરવાળા તાલુકાના ભીમનાથ ચોકડી રોડ પરનો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો. પાણીમાં ગરકાવ થતા ચોકડી, પરબડી, નભોઈ, અંકેવાળિયા, પીપરિયા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ વિસ્તારના ગામોમાં અવરજવર કરવા માટેનો એકમાત્ર રસ્તો અંડરબ્રિજ છે, જેમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બરવાળાના. આમ તો સમગ્ર ગુજરાતની આ પરિસ્થિતિ છે, ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કે જે હાલમાં તરબોળ થઈ ચૂક્યા છે. અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા આ તમામ વિસ્તારોમાં આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે.